ગંદકી છે ને આ લોકો બહુ ગંદકી કરતા છે. અને પેલા મરઘીવાળા ટેમ્પો મેં પહેલા વિડીયોમાં એક હતો, પણ હવે એ લોકો 2 મૂકી ગયેલા છે. અને અમારા સ્કૂલ જવાનો રસ્તો પણ નથી ચાલવા જવાનો. ચાલો હું તમને બતાવું. ને આ જો અહીંયાથી આખો કચરો ફેલાય જ છે. આ પહેલા વિડીયોમાં મૂકેલો જ હતો, જો સેન્ડ ફ્લાય પણ છે આમાં, એવું છે. ને આ મરઘીના ટેમ્પા આ લોકો છે ને વરસાદ પડે ને એટલે ધોવાઈ જાય ને એટલે અહીંયાથી લઈ જાય છે. જોવો આ એનો કચરો. આ બધું આના કચરો જ છે. ને અમે કીધેલું તો પણ કહે છે એ લોકો કે આ તો કચરો અમે ફેલાવીશું જ. ને આખી અમારી આ સોસાયટીમાં બધી જ જગ્યાએ ટેમ્પા મૂકેલા છે આયરા મરઘીના. ચાલો અમે તમને બતાવું. અમને આવા રસ્તા પર જવું પડે છે. આવા તમે જોતા જ હશો કેવા રસ્તા પરથી અમને જવા પડે છે. અને અમને ધમકી પણ એટલી જ આપે છે. ને એ લોકો કહે છે કે તમારાથી જે થાય તે કરી લેવો. જુઓ અગાડી તમને બતાવું. જરાક અગાડી જ છે, આવી જશે. જો આબાસથી પણ જવાનો રસ્તો બ્લોક કરી દીધો છે. બહુ બધા ટેમ્પા એ મૂકે છે રાતના, ને સવારે 10 વાગે એવા તરીકે લઈ જાય છે એટલા વાગે. ને જો અહીંયા ઘડી હમણાં 2 મૂકેલા છે. ને તા એમ હવા એમ જાય છે તે બાજુ એટલું જ બહુ જ ગંધાય એટલે બહુ જ ગંધાય છે. તો આ વિડીયો મોદી સરકાર તરફ વધુમાં વધુ શેર થાય ને મોદી સરકાર તરફ પહોંચે એવી મારી વિનંતી છે. ને આ વિડીયોમાં આવા જ વિડીયો કચરા માટે હું બધી જ જગ્યા પર આ કરીશ, કેમ કે મેં મારા દેશને સ્વચ્છ બનાવવા ચાહું છું. અને આવા જ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો બધા જ વિડીયો તમને મળશે.